એક્સેલન્સ માટે કમિટેડ એવા ગુજરાત રાજ્યના ગુજરાત રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમના કંડક્ટર કક્ષાના 2320 ઉમેદવારો અને પાણી પુરવઠા સર્વાંગના અધિકારીઓના નિમણૂક પત્રક વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રી હર્ષભાઈ સંઘવી, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી એસ.જે. પટેલ, શ્રી બલરાજસિંહ ચૌહાણ, ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, બંદર અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ શ્રી આર.સી. મીણા, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અગ્ર સચિવ શાહમીના હુસેન, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એમ નાગરાજન, આમંત્રિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. બે દિવસ પહેલા જ જે દુર્ઘટના ઘટી છે અને દુર્ઘટનામાં જેના મૃત્યુ થયા છે એમના માટે મારી સંવેદના અને શ્રદ્ધાંજલિ અર્પું છું અને જે હોસ્પિટલથી શહીદ થયા છે એ જલ્દીથી એમનું સ્વાસ્થ્ય સારું થાય અને ઘરે પરત થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આજનો નિમણૂક પત્ર વિતરણનો કાર્યક્રમ રાજ્યના વિકાસને ગતિ આપનારો ચાલક બળ કાર્યક્રમ છે. એસટી નિગમમાં 2320 જેટલા કંડક્ટર કક્ષાના અને પાણી પુરવઠા વિભાગના 144 જેટલા ઇજનેરોને નિમણૂક મળવાની છે. તે તમામ યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે વિશ્વ વસ્તી દિવસ પણ છે. ભારત વિશ્વનો સૌથી વધુ યુવા દેશ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવા શક્તિના આ ડેમોગ્રાફિક ડિવિઝનને વિકસિત ભારત 2047 નો મહત્વનો પિલ્લર ગણાવ્યો છે. ગુજરાતની અવિરત વિકાસ યાત્રામાં આજથી એવું જ ડેમોગ્રાફિક ડિવિઝન સેવારત થવાનું છે. એસટી ગુજરાતના સામાન્યમાં સામાન્ય માનવીના જીવનને ગતિ આપે છે તો પાણી દરેક મનુષ્યના જીવનનો આધાર છે. આ બંને ક્ષેત્રો રાજ્યના વિકાસ માટે ખૂબ મહત્વના છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વથી ગુજરાત આજે દેશમાં વિકાસનું રોલ મોડેલ બન્યું છે. એક સમયે પાણીની સમસ્યાનો સામનો કરતા ગુજરાતને વડાપ્રધાન શ્રીએ સુદૃઢ જળ વ્યવસ્થાથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે. તેમણે નર્મદાના પૂરના નિરર્થક વહી જતા પાણીને સુજલામ સુફલામ અને સૌની જેવી યોજનાઓથી ગુજરાતના છેવાડા પહોંચાડીને જળ ક્રાંતિ કરી છે. પીવાના પાણી માટે વિશાળ વોટર ગ્રીડના નિર્માણથી દેશમાં ગુજરાતે ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. આજે નિમણૂક પામેલા ઇજનેરો લોકોને સ્પર્શતી પાણી જેવી પાયાની જરૂરિયાત સંતોષનાર વિભાગ સાથે જોડાઈ રહ્યા છે. નવનિયુક્ત કંડક્ટરો પણ ગામડાના કે શહેરના સૌ લોકોના પરિવહન માટેની જીવાદોરી સમાન એસટીમાં સેવારત થઈ રહ્યા છે. કુદરતી આપત્તિ હોય કે કોરોના જેવી મહામારી, એસટી લોકસેવામાં હર હંમેશ સક્રિય રહે છે. એસટીમાં સમયના અનુસાર ખૂબ પરિવર્તન આવ્યું છે. પેસેન્જરને માત્ર ટિકિટ આપીને હિસાબ કરવાનો જમાનો નથી રહ્યો. હવે તો QR કોડ વાળા મશીનો, ઓનલાઈન ટિકિટિંગ જેવી આધુનિક ટેકનોલોજી પણ એસટી સેવાઓમાં આવી છે. આદરણીય મોદી સાહેબે સામાન્ય માણસોને
સસ્તી, સારી, સુરક્ષિત પરિવહન સેવા મળે તેવો નિર્ધાર કર્યો છે અને એસટી નિગમની કાયાપલટ થઈ છે. અને આ કાયાપલટમાં અહીંયાથી યુનિયન હોય અને ફરિયાદ ન હોય અથવા તો માગણી ન હોય એવું ક્યારેય બને નહીં. પણ આજે જે સંતોષ વ્યક્ત કર્યો છે એ માટે હું આપ સૌના આભાર વ્યક્ત કરું છું. ખૂબ સારી રીતે એક પરિવાર ભાવનાથી તમે બધા જોડાયા છો અને એ રીતે સેવા આપી રહ્યા છો એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. અગાઉ વારંવાર ખોટકાઈ જતી એસટીના સ્થાને હવે એક્સપ્રેસ બસો, એસી સ્લીપર, વોલ્વો અને ઇલેક્ટ્રિક બસો તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાતના રોડ ઉપર દોડી રહી છે. શ્રી મોદી સાહેબે એસટી નિગમમાં પહેલી વખત મહિલા કંડક્ટરની ભરતી કરવાની શરૂઆત કરાવી હતી અને એસટી નિગમમાં જોડાઈ રહેલા માનવબળમાં આજે 763 મહિલાઓ અને 85 દિવ્યાંગો છે. બસ મથકોને એરપોર્ટ જેવી સગવડોથી બસ પોર્ટ બનાવવાની શ્રી નરેન્દ્રભાઈએ શરૂ કરાવેલી પરંપરાને હું અને મારી ટીમ સતત આગળ વધારી રહ્યા છે. એસટી નિગમ અને પાણી પુરવઠા બોર્ડ સાથે જોડાઈ રહેલા યુવાનોને જનસેવાની ઈશ્વરીય તક મળી છે તે રાજ્યની વિકાસ યાત્રાને વધુ ગતિ આપશે તેવો મને વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી ઓનલાઈન ભરતી પ્રક્રિયાના પરિણામે પ્રક્રિયામાં પારદર્શિતા અને ઝડપ આવ્યા છે. આ વખતે કંડક્ટરની પોસ્ટ માટે ચોઇસ ફિલિંગ પણ ઓનલાઈન પારદર્શી પદ્ધતિથી થયું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ કંડારેલા માર્ગ પર આગળ વધતા રાજ્ય સરકારે દરેક વિભાગોમાં ભરતીના 10 વર્ષીય કેલેન્ડરથી મેન પાવર પ્લાનિંગ કરી લીધું છે. આવી ભરતી પ્રક્રિયાઓ દ્વારા રાજ્યને યુવાન, ટેકનોસેવી અને રાષ્ટ્રહિતને સમર્પિત વિચારો ધરાવતું માનવબળ મળશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ સુશાસનના 11 વર્ષ પૂર્ણ થયા છે. આ વર્ષમાં દેશમાં યુવાનોને રોજગારી દ્વારા તેમણે વિકાસના ભાગીદારી બનાવ્યા છે. ટેલેન્ટેડ યુવાનોને રોજગારી મળી શકે તે માટે તાજેતરમાં જ એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવ યોજના વડાપ્રધાનશ્રીએ મંજૂર કરી છે અને આ યોજનાથી આગામી 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ રોજગારી ઊભી થવાની છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ અમૃતકાળથી યુવા પેઢીને દેશની અમૃત પેઢી ગણાવી છે. આ યુવા પેઢીના યોગદાનથી આઝાદીની શતાબ્દીમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થશે. એમને જે સેવાઓમાં જોડાઈ રહ્યા, તમે જે સેવાઓમાં જોડાઈ રહ્યા છો તે સેવાઓ પાણી બચાવવા જેવા વડાપ્રધાનશ્રીએ આપેલા દેશ હિતના સંકલ્પ સાથે પણ જોડાયેલી છે. એસટીને સ્વચ્છ, સુગંધ રાખવા અને પાણી પુરવઠાના કર્મયોગી તરીકે પાણીના કરકસરયુક્ત ઉપયોગના સંવાહક તમે સૌ સમાજ માટે બનો તેવી અપેક્ષા સાથે ફરી એકવાર સૌને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. આભાર માનનીય ખૂબ પરિવર્તન આવ્યું છે. સાથે જ સસ્તી, સારી અને સુરક્ષિત પરિવહન સેવા માટે પણ અમે કાર્યરત છે અને જે યુવાનો છે તેમને એપોઇન્ટમેન્ટ લેટર પણ આપવામાં આવે છે. એસટી વિભાગે સમયાંતરે પરિવર્તન કર્યું છે તેવું કહ્યું અને હવે એસટી વિભાગમાં એસી અને ઇલેક્ટ્રિક બસો પણ દોડી રહી છે. એ મહત્વપૂર્ણ નિવેદન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપ્યું છે. 763 મહિલા, 85